તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। રાજ્યમાં 24 કલાકમાં 50 તાલુકાઓમાં વરસાદ થયો છે। નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે વરસાદના કારણે ખેલૈયાઓની મજા બગડી છે, પરંતુ 24 કલાકમાં 50 તાલુકાઓમાં વરસાદ। ડાંગના આહવામાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ વરસ્યો। ભાવનગરના મહુવામાં પણ 3 ઇંચ વરસાદ વરસ્યો છે। જ્યાં ભારે વરસાદ થયો છે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। તો હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ભારે વરસાદ વરસ્યો છે। અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે। હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે ત્યારે ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદના અહેવાલ સામે આવી રહ્યા છે। ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદના અહેવાલ છે, જેના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે। તો ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા છે। જતો જતો પણ વરસાદ વરસી રહ્યો છે। ચોમાસું હવે પૂર્ણ થવાના આરે છે ત્યારે અનેક જગ્યાએ ભારે વરસાદના અહેવાલ સામે આવી રહ્યા છે।